આણંદમાં વધુ એક વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી। નેશનલ હાઈવે નંબર 48 પર આણંદની સામરખા ચોકડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। હોટલ પ્લેઝન્ટની સામે બ્રિજ ચડતા જ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। કારમાંથી શંકાસ્પદ બોટલમાં કેફી દ્રવ્ય મળી આવ્યું। અકસ્માત થતા જ કાર ચાલક અને અન્ય એક શખ્સ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા। ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો। આણંદ પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ચેતી જજો। નિયમો તોડનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે। પોલીસે 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। આ લાયસન્સ સસ્પેન્ડ બાદ વાહન ચલાવ્યું તો પણ દંડ થશે। 5000નો દંડ ભરવાનો રહેશે। 150 વાહન ચાલકોની યાદી તૈયાર કરી આરટીઓને મોકલી હતી। યાદીના આધારે 150માંથી 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે। નિયમો તોડનારા વાહન ચાલકો હવે ચેતી જજો। 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા, કારણ કે આ એવા વાહન ચાલકો છે કે જેઓ ટ્રાફિકના નિયમોને વારંવાર ઉલ્લંઘન કરતા હતા, વારંવાર નિયમો તોડતા હતા। હવે લાયસન્સ સસ્પેન્ડ થયા પછી પણ જો વાહન હંકાર્યું તો 5000નો દંડ ભરવાનો રહેશે। હવે પોલીસ તરફથી આરટીઓને આ તમામ જે વાહન ચાલકો છે તેની યાદી મોકલી આપવામાં આવી છે। એટલે હવે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું ભંગ ના કરતા, નહીં તો લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે। વડોદરામાં પણ અકસ્માતના બનાવો વધી રહ્યા છે। ટ્રાફિકના નિયમો જે છે એ મોટે ભાગે શહેરીજનો પાળતા નથી। ક્યાંક હેલ્મેટ નથી પહેરતા તો ક્યાંક ઓવર સ્પીડમાં જઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીએ। વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આજે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે, આ તમામ જે વાહન ચાલકો હતા તેમની સામે કયા પ્રકારના ગુના હતા, એટલે ટ્રાફિકના કયા કયા નિયમોને તેમણે તોડ્યા હતા? બિલકુલ બીજો ફક્ત વડોદરા જ નહીં, સમગ્ર રાજ્યની આખી આપણે જો વાત કરીએ તો ટ્રાફિકના નિયમોમાં ખાસ કરીને એક તો હેલ્મેટ અને બીજું કે ટ્રાફિકના સિગ્નલનું પાલન કરવું, આ બે પ્રકારના ગુના જે છે તે વાહન ચાલકો જાણતા અજાણતા આચરતા હોય છે। ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા વિશેષ ઝુંબેશ જે છે તે શરૂ કરવામાં આવી છે। અને જે વાહન ચાલકો અનેક વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે અને ઈ મેમો પણ ભરતા નથી તેવા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। અગાઉ પણ ટ્રાફિક ડીસીપીએ માહિતી આપી હતી કે જો હવે નિયમ ભંગ કર્યો તો લાયસન્સ રદ કરાશે। ત્યારે જે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક ડીસીપીએ કહ્યું હતું તે કરીને બતાવ્યું છે। લગભગ 150 જેટલા વાહન ચાલકોની યાદી આરટીઓને મોકલી હતી, તેમાંથી 106 જેટલા વાહન ચાલકોના લાયસન્સ હવે રદ કરી દેવામાં આવ્યા છે। હવે રદ કરાયેલા લાયસન્સ વાળા વાહન ચાલકો જો પોતાનું વાહન લઈને રસ્તા પર નીકળશે અને ટ્રાફિક પોલીસને ખબર પડશે તો 5000 રૂપિયાનો દંડ જે છે તેમને ફટકારવામાં આવશે। એટલે ખૂબ જ મોટી કાર્યવાહી કહી શકાય। અને જે બે લગામ ભરેલા વાહન ચાલકો છે તેમને ચોક્કસથી હવે ટ્રાફિકના નિયમોનું પાલન જે છે તે કરવું પડશે। જો નિયમોનું પાલન નહીં કર્યું તો આવા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ જે છે તે તવાઈ બોલાવવાની। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। પાટડીના વણોદ ગામે ભંગારના ડેલામાં આગ લાગતા અફરાતફરી મચી। મોડી સાંજે ભંગારના ડેલામાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયરની ટીમને જાણ કરાઈ। બહુચરાજીથી ફાયર ટીમને બોલાવવામાં આવી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા। સદનસીબે આગના